બધા સમૂહમાં આરતી બોલીશું. બાપા ત્યાં સુધી ગુરુઓને માતાજીને ચંદન વિધિ ગુલાબ વિધિ કરશે. ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરશું. આરતી બોલો. ફેરી નાખો મને બહુ જરૂર છે પંખાની કોણ છે નથી બોલવાનું ડિસ્ટર્બ ફેરી નાખો રામ નામ નામ શાંતિ જાઓ આજે આપણા કાર્યક્રમમાં આપણા સત્સંગ પરિવાર એમાં સર્વે હરિભક્તો માટે હું લાંબા સમયના અંતરાલ બાદ આજે આપણા માટે શુભ અવસર આવ્યો. આજની આ પવિત્ર ઘડીને આજે આપણે સૌ ગુરુદેવની હાજરીથી આજે આપણે સૌ
સજોડે આરતી માટે અહીંયા તૈયાર છે અને સાથે વિઘ્નેશભાઈ રામજાની એમને પણ સજોડે આરતી માટે અહીંયા આવવા વિનંતી. તમે જ આવી જાઓ. આરતી આપણે વારાફરતી ઉતારીશું. સૌપ્રથમ વસંત બાપાને સગોડે બાપાની આરતી કરશું. જગમગ જગમગ થાય આરતી ગુરુ મહારાજની થાય દીવડા જગમગ જગમગ થાય મારા આંગણે આવ્યા ગુરુ મારા ઘડી ઘડી જગમગ જગમગ થાય આરતી ગુરુ મહારાજની થાય દીવડા જગમગ જગમગ થાય ફૂલડા કેવો જગમગ જગમગ થાય આરતી ગુરુ મહારાજની થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય આરતી ગુરુ મહારાજની થાય દીવડા જગમગ જગમગ થાય મારા સિંહે કેદાર ગુરુ મારા કાશીને કેદાર આવ્યું ને એકદમ ધીમું રાખજો, ધીમું. કદાચ બંધ રહેશો તો મને વાંધો નથી, બંધ રહેશો. ગુરુ મહારાજની થાય દીવડા જગમગ જગમગ આજના કાર્યક્રમ માટે હું ગુરુવર્ય ચંદુ બાપાનું ખારગર સત્સંગ પરિવાર ખારગર સૌ હરિભક્તો વતીથી હું શાબ્દિક સ્વાગત કરું છું અને ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. ભોજન ના આજના ભોજન પ્રસાદ લઈને આપણે આજે આપણા પૂરા કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ કરીશું. હવે આપણા આંગણે પધારે ગુરુ બાપાના સ્વરૂપે એમના આશીર્વચનથી આપણા માટે ઘણા સમય અંતરાલ બાદ
ગુરુવર્ય બ્રહ્મશ્રી તુલસી બાપાના આપણે બહુ સમય બાદ એમની પ્રતિકૃતિ સ્વરૂપ ગુરુવર ચંદુ બાપા આજે આપણી વચ્ચે પધારેલ છે અને એમના સ્વમુખે સાક્ષાત ગુરુ બાપા તુલસી બાપા એમના જ પ્રતિ સ્વરૂપ આજે આપણે ગુરુ બાપાની વાણીમાં લાભ લઈશું. તો હું ગુરુવરને પ્રાર્થના અને વંદન કરું છું અને સાથે એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરું છું. બોલો જય ગુરુદેવ. बोलो सदगुरुदेव की जय. निष्कलंकी नारायण भगवान की. આજનો આ સરસ મજાનો ખારેદર સત્સંગ સમાજ આયોજિત સત્સંગ નું સરસ મજાનું આયોજન કર્યું છે. બધા આપ સૌએ સત્સંગ એટલે શું, જે વસ્તુ સત્ય છે ભૂતકાળમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં રહેનારું છે એવું જે તત્વ છે અને આપણે આપણું મૂળ સ્વરૂપ છે એને જાણવા માટેનું સરસ મજાનું જ્ઞાન હોય, આત્મજ્ઞાન, એ સત્સંગ કહેવાય. સત્સંગનો રસ ચાખ પ્રાણી કો, સત્સંગનો રસ ચાખ પ્રથમ લાગે તીખો ને કરવો પછી આંબા કેવી શાક. ચાલો સત્સંગ આપણા મા બાપ હોય, શિક્ષક હોય, આપણા શાસ્ત્રો હોય, કોઈ સંતો હોય કે ગુરુ હોય, આપણે મીઠી ટકોર કરે, મા બાપની સેવા કરજો, મંદિરમાં જજો, સાચું બોલજો, નીતિમત્તામાં ચાલજો, પ્રામાણિક રહેજો, વિશ્વાસ રાખજો ને આપણા લોકો વિશ્વાસ કરે એવું પણ કરજો. શાસ્ત્રો એવું કહેતા હોય. ને મા બાપ આપણે દીકરો હોય કે દીકરી હોય એને જ્યારે નાનું હોય બાળક ત્યારે ભણવા મૂકવાનું હોય, એ મા બાપ એને સ્કૂલમાં જવાનું હોય, વહેલા ઉઠાડે, બસમાં જવાનું હોય, ત્યારે દીકરો કે દીકરી તોફાન કરે તો મા બાપ ક્યાંક ફટકારી પણ દે. એનો આશય શું હોય કે અંદર પ્રેમ હોય. એજ મમતા મરને તેનું મારે શું કરું, મારી પકડો ને માય મમતા. એજ કોઈ રે જોગી મારી કાયાનો ઘડનાર મમતા સબ મારા એજે ગુરુ રે પાર અને મારે અમને વચન
માન મમ મારે નહીં એનો મારે સોગારો. ગાયન સુધારે મારા સુગબોધન રાહી મારી શાન મમ મારે નહીં એનો મારે સોગારો. આજ ગુરુ રે કુંભાર શિષ્ય કુંભ છે વળી ગરી કાઢે તો ચોટ મમ મારે નહીં એનો મારે સોગારો. અને બાહેર મારે તો છોટ મમ મારે નહીં એનો મારે સોગારો. એની પંડિત ભૂલારે ઓછી વાંચતા ઉલકાજી ભૂલ્યા છે પુરાણ મારે નહીં એનો મારે સોગારો. સદગોર દેવ એક વિનતી સુનો તમે ગરીબ નવાજ મમ મારે નહીં એનો મારે સોગારો. આ શિષ્ય ગુરુને પ્રાર્થના કરી રહ્યો હે ગુરુ મહારાજ મારી મમતા એટલે આસક્તિ આ માયામાં મારી આસક્તિ છે એ મરતી નથી એના માટે શું કરવું ગુરુ મારી પકડો ને બાય હું રે હરણી ને ગુરુ મારા પારથી મારે અમને વચન ના વાણ જદી આપણે દીક્ષા લીધી હતી ને કાનમાં મંત્ર દીધો હતો વચન ના બાણ માર્યા હતા નામ સ્મરણ કરજો હાલની માનની દર્શન દેજો સાચું બોલજો સદગુણની શિખામણ આખી વંચાવી હતી એનો ઉપદેશ કર્યો હતો એમાં જીવાતમાં જયારે માતાના ગર્ભમાં આવે ત્યારે પહેલો બીજો ત્રીજો ચોથો એમ કરતા કરતા 8મો મહિનો આવે ત્યાં જીવાતમાને પૂર્વના ક્યાં હતો એ ખબર પડેલી હું પૂર્વમાં ક્યાં હતો ભગવાનને પ્રાર્થના કરેલો ઘડી ઘડીના ગુના હમારા સાહેબ તમે છો બચ્ચન હારા જો તું તો હરિગુણ ગાઓ હરિકર ભવાસમાં ના આવો આવી પ્રાર્થના આવી સ્તુતિ કરેલો ઓલ દેને જીવ તું આવ્યો ઉદર વસ્યો 9-10 માસ સ્મરણ કીધા સ્વામી તણા બહાર જાઉં તો કરું જપ તપ બહાર આવ્યો ત્યારે ભૂલી ગયો વિચાર્યો સ્વામીજીનો કોણ લોક સ્વાર્થે જીવડો વળગી રહ્યો ન ઓળખ્યા સર્જનહાર આ જીવાતમાં ભગવાનને પ્રાર્થના કરેલો હે પરમાત્મા આ માતા ખારું ખાટું તીખું ગરમ ખાય ને એને અહેસાસ થયેલો તકલીફ પડેલી એટલે શાસ્ત્રોને સંતોને વેદોને પુરાણો ઉપનિષદો કહ્યા કે સગર્ભા અવસ્થા દરમિયાન માતાએ સાદો ખોરાક સત્વગુણી ખોરાક ખાવો જોઈએ એનું કારણ અવાચક પ્રાણીની પાલના કરવી આવેલું સત્વની શિખામણ અવાચક એટલે જેને વાણી નથી એમાં તો એમાં આ પશુ પક્ષી વનસ્પતિ જીવજંતુ આપણા બાળકો પણ એમાં પડે આપણી અંદર ઉછળતો ગર્ભ પણ અવાચક કે બોલી નથી શકતો આપણા આંગણે પશુ પાળેલા હોય એને તમે ચરો ના નાખો શિયાળામાં ઠરતા હોય ઉનાળામાં તપતા હોય ચોમાસામાં પલળતા હોય ભૂખ લાગી હોય તરસ લાગી હોય બોલી ના શકે અવાચક આપણી અંદર ઉછળતો આપણો ગર્ભ છે એ પણ બોલતો નથી એટલે માતાએ આપણે જોયા ગર્ભના સંસ્કાર માતા ધારે એવું બાળકનું સર્જન એવી જગ્યાએ આપણે એને નર્ક થયું અને જીવાત્માને તકલીફ પડેલી પ્રાર્થના કરેલો કે ભગવાન એમ કહેલા ઘડી ઘડી તું મને વચન દઈને આવો રહ્યો અને પછી ભૂલી જાવ માયાનો સ્પર્શ થાય આ જગતની અંદર દુનિયામાં હું એને તું ત્યાં હું આમાં બોલ્યો બાળક અને આ જગતની અંદર પેલો શ્વાસ લે જ્યારે બાળક ત્યારે ઓક્સિજન એનું સેટ ના થાય તો બાળક રડતું નથી ડોક્ટર એમ કહેલા ને રડતું નથી તકલીફ દેખાડે આપણે ક્યાંક વિદેશમાં જઈએ અથવા બીજે ગમે તે જઈએ પાણી કે ખોરાક સિવાય નહીં તો આપણે પણ બીમાર પડી જઈએ એમ આ બાળક પણ જયારે માતાના ગર્ભમાંથી બહાર આવેલું ત્યારે પેલો શ્વાસ પેલો પ્રાણવાયુ પેલો ઓક્સિજન લેલો એમાં સેટલમેન્ટ ના થાય તો બાળક રડતું નથી
પ્રાર્થના કરીને આ જીવાતમાં બારે આવેલો પછી ભૂલી જાય કેવો કોલ ને કેવું શું વાત. આપણે આપણું મૂળ સ્વરૂપ છે ને એ સૂક્ષ્મ સ્વરૂપ છે, આપણે જોઈ શકતા નથી. આ દેખાતું સ્થૂળ દેહ, આ માયા એક દી પડી જનારી, બીજી કઈ નહીં આવે. આપણા મૂળ સ્વરૂપને જાણવા માટે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તારી આત્માને ઓળખ્યા વિના રે લક્ષ્ય 84 નહીં ટળે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવનો ફેરો નહીં મટે. તો આપણું મૂળ સ્વરૂપ શું? આ સ્વરૂપ, આ તો શું નામ હે, નામ રૂપ ને ગુણ એનાથી પર છે. આપણું જે આત્મા એમાં આપણું મૂળ સ્વરૂપ છે. એને જોવા માટે, જાણવા માટે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો હોય. આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ જગતની અંદર બધા જ પશુ પક્ષી વનસ્પતિ જીવજંતુ કરે છે. ખોરાક ખાય ને બધા, એના ઘર આપણી જેમ નથી, ધંધા બીજા નથી, તો બધા ખાય ને. ઊંઘ આવેલી, આહાર નિદ્રા. ભય લાગે રહ્યો, એનાથી મોટા પ્રાણીઓની બીક લાગે. બિલાડીને કૂતરાની બીક લાગે, ઉંદરને બિલાડીની બીક લાગે, હરણને વાઘની કે સિંહની બીક લાગે. આપણે શેની બીક લાગે? ભગવાન યમરાજાને. સાયા મને ભયરે લાગ્યો કે દિનકો, દિનકો ઘડીકો, ઘડીકો પલકો. સાયા મને ભયરે લાગ્યો કે દિનકો. આરે કાયા તારી માટી કેરો મટકો. તૂટી જશે નહીં વાગે રણકો. આરે કાયામાં બાગરે બગીચા. ચરી જશે વન કેરો મુગલો. આરે કાયામાં હાટ બજારો. વણજું કરી લે હીરા માણેકકો. એક દિન સાહેબ સૌને બોલાવશે. લેખા લેશે રાઈ રાઈ તલકો. કહત કબીરા સુનોભાઈ સાધુ, આજ કા દિન હે આનંદ કો. અને આજનો જે દિવસ, આજની ઘડી મળી ને આનંદની હે. આજનો દિવસ છે, કાલે નહીં આવે. 21,600 રોજના શ્વાસ તારા ઓછા થાય રહ્યા. તો વિધાતાએ તને અવળે હાથે લખી દીધું. એને ખબર નથી વિધાતાને હું લખું, પણ વિધાતાએ લખેલા લેખ, જેટલા શ્વાસ, એટલું પાણી, એટલો ખોરાક આપણે લેવો પડેલો. પહેલાના ઋષિ મુનિઓ શું કરતા હતા? શ્વાસને રોકી દેતા હતા. એના શ્વાસ ઓછા થાય નહીં. આપણે શક્ય, આજે એ શક્ય નથી. આપણે આજે તમારું બેહવાનું શરીર બેહવા માટે પણ સક્ષમ નથી. એવા ખોરાક બધું એવું આવી ગયું ને ત્યારે આ કલિયુગમાં. એ ટાઈમે રોગ થઈ જાય કે નક્કી બેહાય નહીં. મન જ્યાં તે જતું રહે, બહિર્મુખ જતું રહે. તો આપણે મૂળ વાત ઉપર આવી કે માતા જેમ દીકરો કે દીકરી હોય એને શિક્ષા કરે પણ અંતરમાં હેત હોય. જેમ ગુરુ અને શિષ્ય, ગુરુ કુંભાર છે અને શિષ્ય છે ઘડો. ગુરુ ને કુંભાર, શિષ્ય કુંભ છે. ઘડી ઘડી કાઢી એની ખોટ. શિષ્યને અવગુણ હોય ને, ગુરુને ખબર પડે કે મારા શિષ્યમાં અવગુણ છે, મને એને પાત્ર બનાવવા માટે એની કાંઈક ખોટ છે ને દૂર કરવી જોઈએ. જેમ કુંભાર ઘડો ગળે ને, ઘાટ ગળે તે શું કરે? બહારેથી હથોડી મારે, અંદર આમ હાથ રાખે. અંદરથી પ્રેમ હોય ને, બહારેથી તો પ્રેમ કરે તો હથોડી કાપ ગળાય ને. એમ માતા પુત્ર કે પુત્રી, ગુરુ અને શિષ્ય, શિક્ષક અને વિદ્યાર્થી. શિક્ષક પણ પહેલા શું હોય? છૂટી વાગે ગમ ને વિદ્યા આવે ચમચમ પેલા હતું ને. એ સમયના હજુ તમે ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો બધા છે આગળના બધા, ક્યાંય સ્કૂલોમાં બહાર નથી ગયા. ગામમાં રહીને ભણ્યા, ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલ બન્યા. આજે હવે આપણે મૂકવા પડે ને બારે. સમય સમય બળવાન નહીં મનુષ્ય બળવાન. કાબે અડ્યું લૂંટ્યા હોય ધનુષ્ય હોય બાણ. તો આપણે મનુષ્ય જન્મ મળ્યો હોય, આ મનુષ્ય જન્મ વેડફાઈ ના જાય એનું કારણ આ અવસર ફરી નહીં આવે. આ જગતના બધા જીવજંતુ એ ભોગીઓની માટે ભોગવાય. એને બીજું કઈ કરવું નથી. તું તો વિચાર ભોગવા જાય. આપણે ખરેખર શું કરવા મૂક્યા? બધું કરવું પડશે. દિન પર સાહેબ ના બંદા, આખો દી કામ કરવું પડશે, પણ નામે ભેગું લેવું પડશે. આપણા બાપ દાદા કચ્છનું ને કામ કરતા હતા, બેહીરો કર્યા, સતત હાડ વર્ક, સતત મહેનત કરતા હતા. અને પછી સાંજે ક્યાંક સત્સંગનો વાયક હોય પૂજાનો તો જતા હતા, તાલીમ જતા હતા. પછી નેરિયા હોય, રસ્તો ખરાબ હોય તો જતા હતા. એના પછી શું આવ્યું? ટ્રેક્ટર આવ્યા. ટ્રેક્ટરમાં પછી ગામના ભેગા થઈને જતા હતા. પછી એમ થઈ ગયું ટ્રેક્ટરમાં ક્યાં જેના ગાડીઓ, હવે પછી ગાડીઓ આવે. જેમ જેમ સમય બદલાતો ગયો ને એમ પછી ગાડીઓ આવે. ગાડીમાં હવે ક્યાંક વાયકા આવે ને, તમે જી આવો ને, હવે અમે થાક્યા પાક્યા. એટલે
આ દુનિયામાં ભગવાને કીધું ને ધારમન તું તારા ગુરુને વચને ચાલજે, લોભ લાલચ આળસ નિંદ્રા તળે તો તું ટાળજે. આ 4 વસ્તુ છે ને એ ટાળવાની કીધી. લોભ, પહેલો લોભ. લોભ એટલે તમને સંતોષ ના હોય ને લોભ કહેવાય. કેટલો લોભ છે, કેટલું ભેગું કરવું પડશે, પણ લોભ બીજે ક્યાં કરવાનું? તમારે ભક્તિમાં સંતોષ ના લાગ્યો. લોભ લાલચ ક્યાં કરજો, એવું કામ કરવું પડે ને ખરાબ, તો લાલચમાં ના આવી જતા ખરાબ કામ કરવામાં. કોઈને ખોટો ગુનેગાર સાબિત કરીને, ખોટો એવો કેસ કરીને, એનામાં જામીન કે સાક્ષી બનીને કોઈને પરેશાન કરી નાખવાનું, એવામાં ક્યાં લાલચમાં ફસાઈ ના જતા. બીજે ક્યાં લાલચમાં ના ફસાતા. કોઈ પણ ધંધો કરતા હોય તો પણ કીધું ને કે ચતુરાઈ ચોખાઈમાં રહેવો ભાઈ, ચતુર રહેજો, ચોખાઈમાં રહેજો. એટલે શું, દુનિયા અત્યારે છે ને સ્વાર્થના સગાયા. માતા પિતા તાર કુટુંબ કબીલા, મોહ માયાની જાળ છે, અંત સમય સો વળગા થશે, ગરજ તારા ગુલામ છે. આ જગત આખું સ્વાર્થી. કોઈ દીકરો કમાતો હોય ને, બિલ્ડર હોય, પછી એન્જિનિયર હોય, કે પછી બિઝનેસમેન હોય, નોકરી કરતો હોય, અને પછી બીમાર પડે, કદાચ કેન્સર થાય કે બીજા કોઈ રોગ થાય, 2 વર્ષથી ખાટલામાં હોય, તો તમે શું કહો? ભગવાનને શું કહો? ઘણું જીવ એમ તો આપણે એમ કે ને, હવે ગુરુ મહારાજ બિચારાને તકલીફે, ઉપરવાળાને તકલીફે, ખર્ચો સારો, પીડાયા રહ્યા, એના કરતા જલ્દી રજા આપી દો તો સારું. ભગવાનને પ્રાર્થના કરો જલ્દી આપણી વચ્ચે છૂટી જાય. એટલે જ્યાં સુધી કમાય ત્યાં સુધી મીઠો લાગે ગમે માણસ, પણ પછી એમ લાગે હવે ખર્ચો કરાવેલો, આપણે સેવા કરાવેલો, તો એમ થાય ને હવે ભગવાન જલ્દી રહી. એટલે આ જગત આખું સ્વાર્થી છે. માતા પિતા તાર કુટુંબ કબીલા, મોહ માયાની જાળ છે, અંત સમય સો વળગા થશે, ગરજ તારા ગુલામ છે. બધા ગરજને અક્કલ ના હોય. તમે જે મરી જશો ને, આ દેહ છોડશો ને, તમારા હાથમાં કાંક રહી જશે ને, વીટી કે બુટી કે નાકમાં નસડી કે જે કોઈ, તો કેસે રહી ના જા કાંઈ, પણ જતું રહેશે પાછું ભેગું. કાંઈ વસ્તુ નહીં આવે. કીધું ને કે ધંધો કરી દો ને ભેગું કીધું, તાપને હું તાપમાં જમલા આવશે જીવ લેવા, ઓડી નહીં રહે હાથમાં, કાંઈ વસ્તુ રહેવા નહીં દે. આપણે આખી જિંદગી કમાઈ દીધું હશે બાપુજીએ કે દાદાએ, ને પછી આપણે 12મું કરવાનું થશે તો કે શું જલ્દી બતાવી દો અઠવાડિયામાં, ભલે આખી જિંદગી બધા કમાણા હોય તો ટાઈમ નથી. એમ થાય ટાઈમ નથી. હવે ટાઈમ કે ને, ઓલા બધા આખી જિંદગી કમાઈને તમે બધું ભેગું કરી દીધું, આપણે ટાઈમ ના હોય. ભાઈ વારે વારે અવસર નહીં આવે, ભાઈ વારે વારે મનકું નહીં આવે. તમે ભજન સવાય કરજો, સંસાર સાગર માહદલ ભર્યો, તમે કરી શકો તો કરજો. જગજીવનનું જહાજ કરીને તમે પરલે પાર ઉતરજો. દોય દીવા તારી આગળ જવું કે નાપી કમળ ચિત વરજો, હૃદય કમળમાં હેત ધરીને તમે અખંડ વરને વરજો. માણેક ચોકમાં મોતી વેરામાં વીણી શકો તો વીણજો. હીરા હીરા માણેક લાલ ઝવેરી તમે પારખ થઈને પરખો. સદગુરુ મળ્યા ને સંશય કર્યા, ગુરુ ચરણ ચિત રજો. ગુરુ પ્રતાપે ગાયરે કલ્યાણદાર અમરાપુરમાં મળજો. ભાઈ વારે વારે અવસર નહીં આવે. સંસાર સાગર, આ સંસારરૂપી સાગર છે ને, એમાં મોહજળના પાણી ભર્યા, એમાંથી આપણે પસાર થવાનું. આ માયા છે ને, મોહજળના પાણી ભરે એમાંથી પસાર થવાનું હોય. પછી શું કીધું? માણેક ચોકમાં. માણેક ચોક ક્યાં? મુંબઈમાં છે કે અમદાવાદમાં? મુંબઈમાં છે. માણેક ચોકમાં મોતી વેરાણા. માણેક ચોક એટલે અમદાવાદનું બજાર તો ખરું જ, પણ આપણી 84 લાખ યોનીમાંથી મનુષ્ય દેહ રૂપી માણેક ચોક, એમાં મોતી વેરાઈ ગયું. મોતી એટલે આપણું મૂળ સ્વરૂપ. માણેક ચોકમાં મોતી વેરાણા, અને એને તમે વીણી લેજો, જોઈ લેજો મોતી કેવો હોય. આપણું મૂળ સ્વરૂપ છે ને અંદર વેરાઈ ગયું. આપણે એને, અને પેટ્રોલિયમની ખનીજ તેલ અંદરથી નીકળે, પણ ભવસાગર, આ ભવસાગર કહેવાય. એમાં આવા સંતોર જેવા મોતી કો પાકે. ભવસાગર ને હિરલા ગમે વિના, કોઈ વરે ત્રાંબા, કોઈ વરે પિત્તળ. આપણે આ માયા છે ને, ત્રાંબાનું પિત્તળ. મારા સદગુરુ વરે સાચા હિરલા, નામરૂપી હિરલા, ભક્તિરૂપી હિરલા, આત્માને ઓળખાણ કરવા રૂપી હિરલા, એને મોરે. કહત કબીરા સુનભાઈ સાધુ, નેક ટેકને, નેક એટલે નેકી, પ્રામાણિકતા, નીતિમત્તા, ટેકમાં રહેજો. સંકલ્પ કરો ને તમે. સંકલ્પ કર્યા પછી શું કરવું પડે? પુરુષાર્થ કરવું પડે. બરોબર? દ્રઢ સંકલ્પનો કોઈ વિકલ્પ નથી, પણ એના માટે પુરુષાર્થ કરવું પડે તો તમારું કામ થાય.
આપણે સંકલ્પ અંદર તો કરીને આવ્યા માતાના ગર્ભમાં, પછી ભૂલી ગયા શું સંકલ્પ કરીને આવ્યા. પછી ગુરુ મહારાજ કાનમાં મંત્ર દે ને પછી સંકલ્પ કરીને આપણે અહીંયા ભૂલી જઈએ. તો આપણે ટેક વિશે, ટેક શા માટે લેવી જોઈએ? એક વખત અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુનને જઈ સ્વર્ગમાં ગયો ને વિદ્યા શીખવા, જનરલના રૂપમાં ગયા હતા, ખબર હે? ઇન્દ્ર રાજા ગંધ 12 વર્ષ 13મે વર્ષે એને રહેવું હતું, ગુપ્ત રહેવું હતું. એ સમયે સ્વર્ગમાં જઈને એને પછી માળા મળી હતી, એક માળા ઇન્દ્રે આપી હતી. આ માળા કે તમને તમારું રક્ષણ કરશે. અને પછી ભગવાન કૃષ્ણને ખબર હતી અર્જુન તને માળા છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન સાંજના સંધ્યા ટાણે નદીમાં નાહવા જાય રહ્યા. અને અર્જુનને પછી ભગવાન એમ કહેરહ્યા કે તારી માળા છે ને તું મને દે, હું હાથું. કે ના, માળા કેને આજે તું નથી હું કે. અને પછી મેં અર્જુન નાહવા જાય રહ્યો. ભગવાનને પછી શું કરેલા, અંદર એક સિંહ આવેલો સામે. હવે એને બીક લાગી અર્જુનને. એને કહેતા જે તકલીફ પડે ને ત્યાંનો ઉપયોગ કરજે માળા. એને શું કર્યું, માળાને ઘા કરી સામે. સિંહ પછી લઈને ભાગી ગયો. પછી અર્જુન કૃષ્ણ ભગવાનને કહેલો કે હવે મારી માળા તો સિંહ આ રીતે આવ્યો તો મને બીક લાગી એટલે મેં નાખી દીધી. આ રીતે લે માળા, આ તારી માળા કે તમે આવી તમારી ટેકું કે. પછી કે હવેથી ટેક મોડી નહીં થાય, સારું જોઈ રહ્યા કે. થોડાક દિવસ પછી અર્જુન ના સમય હતો. અર્જુન ને કૃષ્ણ ભગવાન ભાઈ જાય રહ્યા અને જઈને આગળ ગાડી નથી, જંગલ જેવું હોય, એકદમ ગરમી પડેલી. હવે અર્જુન કે મારાથી હલાશે નહીં, કે તરસે લાગી, ભૂખે લાગી, હવે શું કરશો કે પાણી લઈ આવો ક્યાંથી તો હલાય કે. કૃષ્ણ ભગવાન ચિંતા ના કરો, આગળ ઝાડ દેખાય ને ઝાડ કને બેજે. ત્યાં જઈને પછી કે હું પાણી લઈ આવું તો અહીંયા બેજે. અહીંયાથી ક્યાં આગો પાછું જતો નહીં, કે જઈશ તો મારે રામ જોવાની આણ કે સારું અહીંયા બેસી જા. થોડીક વાર એને ગામમાંથી ફેરીઓ આવેલો. ફેરીઓ મમરા ને પૌવા લઈને આવેલો. થોડા પૈસા હતા અર્જુન કને. અર્જુન એમ થઈ ગયું કૃષ્ણ ભગવાન તો છે નહીં, હમણાં પાણી લેવા ગયા, ભૂખ લાગી હતી, ભૂખ રહેવાય એવું નથી. થોડુંક લઈ મમરા ને પૌવા. પછી મમરા ને પૌવા લઈને ખાતો ખાતો આવેલો. કૃષ્ણ ભગવાન આવે રહ્યો બધું એક હાથમાં માટલું છે, એક સેવક ભેગું આવેલો. ત્યાં પાણી લઈને આવે ને ભગવાન કે. ભગવાન અર્જુન પૂછે અર્જુન શું ખાવેલો? કે ભૂખ લાગી ને તમારે આવી ટેકું હોય ને મોડી એ તમારે કામ થતા નથી કે. એટલે ટેક રાખવી તો એવી રાખવાની, ટેક પોતાને ટેક. એક વખત અર્જુનની ટેકું ગણીએ પાછી ભગવાનને એમ કે કસોટી ગણી ખબર પડે. એક વખત એને કૃષ્ણ ભગવાન અર્જુન જાયરા બે અને જે મોરધુજ રાજાના નગરમાં, મણિપુર નગરમાં રસ્તામાં એક પછી એને સિંહ મળેલો. અને સિંહ એમ કહેલો કે હવે મને, એટલે ભગવાન એમ કીધું તારે શું કરવાનું અર્જુનને કે તું બ્રાહ્મણનો દીકરો, હું બ્રાહ્મણ, મોટો બાપુ, તું દીકરો, આપણે એ રીતે જશું કે કેવું વેસ્ટ કરીને. પછી સિંહ મળેલો. સિંહ કે મને હવે મને ખાવાનું આપો કે. મને કે હું કે ખાઈ જાઉં કે મને ખાતું નહીં, પણ કેને ખાવું છું? તારા બાળકને ખાવું, દીકરાને ખાવું? પછી ના કે હું હવે એક યાત્રા કરવા જવું, યાત્રા કરીને પાછું આવીશ, પછી તું મને ખાજે કે. એમ કરી જાય. અને મણિપુર નગરમાં જ્યાં રાજા મોરધુજની એના ગેટ કને જઈને કહેર્યા કે કોઈ યાત્રાળુ આયા તમને મળવા માંગે રહ્યા, બ્રાહ્મણનું રૂપ લઈને આયા. ને પછી મોરધુજ રાજાને બ્રાહ્મણના રૂપમાં ભગવાન મળે રહ્યા. કે હવે આગતા કરી દે. પછી તમને વી જુએ તો તમે બોલો કે અમને તમે આપી નહીં આપો, બોલો ખરા શું જુએ. કે અમે રસ્તામાં આવતા હતા, એક સિંહ મળ્યો અને સિંહ એમ કીધું, પછી વચન કીધું કે એવું કામ કરજો કે કોઈ એવો પેક વાળો માણસ હોય, મેં તમારું નામ આપ્યું હોય મોરધુજ રાજાને, એનું નામ તમને આપશું. એમ કરીને અમે પાછું વચન દીધું હોય કે યાત્રા કરીને પાછા આવનાર નહીં. હવે અમે પાછા જશું, સિંહને દેવું પડશે, કંઈક ભોગ દેવું પડશે. અને હવે એના માટે
તમે તમારું જમણું અંગ કાપીને દેવાનું ને તમારા પત્નીને પૂછો, તમારા દીકરાને પૂછો, અને બેની સંમતિ હોય રીતે ના પાડી દો કે ના દેવાય તો નાના કે મારા આંગણેથી કોઈ અતિથિ પાછું જાય નહીં. અને પછી એ કરોતી મંગાવેલા, કરોતી મંગાવીને પછી એમ કહેતા કે તમારે 16 સજીને આંખમાંથી એક પણ ટીપું ના પડે, આંસુ ના પડે, અને અષ્ટે મુખે કરોતીથી ગરવાનું, અને એક પણ આંસુ પડશે તો મને કામ નહીં આવે. કે મોટો જ રાજા, એનો દીકરો અને એના ધર્મપત્ની બે વેરેના અહીંયાથી આગળ જાય તે ડાબી આંખમાંથી આંસુ પડેલા. પછી કે મારું કામ ના હોય, આ કામ નહીં લાગે તમારું શરીર. કે પણ શા માટે મારી ડાબી આંખમાંથી આંસુ પડેલા એ તમે સાંભળો. મારું જમણું અંત કદાચ બ્રાહ્મણને ત્યાં જશે દાનમાં, પણ મારે ડાબી આંખમાં શું થશે એના માટે મને આંસુ આવે. અને તરત ભગવાન પછી એને ચતુર્ભુજનું દર્શન દઈ રહ્યા. અને અર્જુનને કહેવાય જો આ ટેક, આને કહેવાય ટેક, કે આપણી ટેકું મોળી જાય. સંસાર સાગર મહાજલ ભર્યો, તરી શકો તો તરજો જગજીવનનું જહાજ કરીને. જગજીવન એટલે ભગવાનના નામરૂપી જહાજ. જગજીવનનું જહાજ કરીને પરલે પાર ઉતરજો. અને એ નાવમાં બેસવા વાળો, જેમ ભગવાન કૃષ્ણને અર્જુને મોકલ્યું ને સુકાન, રથ કોણ આગતું ભગવાન આપણે જોઈ રહ્યા. અર્જુન ને દુર્યોધન બે ગયા હતા માગવા. દુર્યોધને શું માગ્યું? નારાયણની સેના, અને અર્જુને નારાયણ. દુર્યોધન તો ખુશ થઈ ગયો, આખી સેના મારે કે નારાયણ મને વાંધો નથી આવ્યો. પણ એને ભગવાનને શું, ભગવાન માગ્યા હતા અર્જુને. એમાં આપણે પણ સારથી એવો આમ રાખવાનો કે સારથી સંસાર સાગર પાર ઉતારે. એનું કારણ કે જે ઝવેરી હોય ને, ઝવેરીને ખબર પડે કે આમાં હીરા, માણેક, મોતી, પરવાળા ક્યાં, બીજાને ખબર ના પડે. અને એ વસ્તુ જે વેપાર કરવા નીકળે ને ઝવેરી, તો એ પછી એવી બજારમાં જાય કે જ્યાં એના ગ્રાહક હોય એવા. બરાબર, તમારા બિરલા લાઈનમાં છે ને 3 કરોડ ને 4 કરોડના ગ્રાહક હોય ને, એવા એરિયામાં જાય જેને ગ્રાહક, એવા ગ્રાહકો તો જાય. પછી બિચારા ગ્રાહક નાના હોય ને કે આ 4 કરોડ બિલ્ડિંગ તમે લેશો, એનું કામ ના હોય એટલે ના પાડી દે. એમ વેપારી વેપાર કરવા આવે તો એ જુએ ગ્રાહક મારે કે આ ગ્રાહક આવશે મારે કને. હીરા સરખું પારખું, પારખ વિના મત ખોલ. જો મળે હીરાનો પારખું, વેચાય મોંઘે, મૂળ મળો તો હરિજન મળજો, ગુરુજન રહેજો દૂર. લેબર હોય, લેબર વર્ગ હોય, ત્યાંથી તમે આ 1 લાખ રૂપિયાનો માલ લઈ જાઓ, આ વસ્તુ વેચાવા આવીએ તમે લેશો? ના ના, એ કહે છે અમારું કામ નહીં, અમે 100 રૂપિયાને ગ્રાહક. એટલે મનુષ્ય દેહ તે મુક્તિઓનો દ્વાર, તે નહીં પામો તમે વારંવાર. આપણે ખબર હે કેટલા બી જીવવાનું, તમને ખબર નથી કલકી. હું વાત કરે કલકી. હવે અમારે પાસપોર્ટ તૈયાર કર્યો હોય, દીકરો દીકરી જનારા ભણવા જનારા, ઓસ્ટ્રેલિયા જશે, કોઈક લંડન મળશે, કોઈક મળશે કેનેડા, કોઈક મળશે અમેરિકા, કોઈક મળશે જર્મની, કોઈક મળશે સ્વીડન. ને ત્યાં જઈને કહેશે દીકરો દીકરી ભણી જશે, પછી ત્યાં તૈયાર થઈ જશે, પછી અમને બોલાવવા અમે જનારા. તમને ખબર નથી કલકી, વાત કરે કલકી. એક પલ પછી શું તમારું ખબર? આપણી અપેક્ષાઓ આવી હોય પણ બધું કરવું પડશે, ભક્તિ કરવી પડશે, કમાવવું પડશે. કમાયા વગર નહીં હાલે, ભક્તિ કર્યા વગર નહીં હાલે. ખાવાનું કામ કરે, પગના ઘણા કામ હોય, એક્સિડન્ટનું કામ કરે, બ્રેકનું કામ કરે, હારવાનું કરે, ઘણા કામ કરે, હાથના ઘણા કામ હોય. પછી હાથ પગને મોટું, પછી 2 ઇન્દ્રિયો આપી, પેશાબ અને વાળનું. એ શું સેવાનું કામ કરે ને ઇન્દ્રિયો, 2 કચરો બહાર કાઢે. આ 5 ઇન્દ્રિયો કેવા? કર્મેન્દ્રિયો, કર્મ કરે. 5 તત્વ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 એની તન્માત્રા, 5 કર્મેન્દ્રિયો, 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આપણું અંતકરણ છે ને, આમાં બધું મેઇન અંતકરણ તમારું. મેઇન કરાવે કોણ? તો બધું મન. આવેલું શાસ્ત્રમાં. मन का मता न कीजिए, मन का मता अनेक, मन लोभी गुण लालचू, मन हरायो घोर. આ
બધું કારણ રમતથી મનની. તો મન અંતકરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, અંતકરણમાં આ 4 વસ્તુ આવે. આ બધા સરવાળો 24 થાય. 25મું આપણું અંતકરણ, પછી મન, એમ કરીને 25 વસ્તુ થાય. કબીર સાહેબે શું કીધું? 5-25 ના જગલા મારે નાનો હીરો ખોવાયો કચરામાં. 5-25 નો ઝઘડો. 5 તત્વો, 25 બધી પ્રકૃતિઓની, એનો ઝઘડો. એના ઝઘડામાં આપણો હીરો એટલે આત્મા. એ આત્મા દબાઈ ગયો, ખોવાઈ ગયો. આપણે એને જોઈ શકતા નથી. આપણી ઇન્દ્રિયો ત્યારે બહિર્મુખ છે, માયા. એ ઇન્દ્રિયોને અંતર્મુખ જો કરી નાખી. અંતર્મુખ એટલે અંતર થઈ જાય ને, મન તમારે બહાર ના જાય. મનનો સ્વભાવ હંમેશા એ તમને લઈ જશે બહાર વિષયોમાં. આંખ આવે, જોવામાં લઈ જાય. તમે ધ્યાનમાં બેઠા હો ને ઘરમાં, એ તમે જોજો કે રસોડામાં કઈ વસ્તુ બનતી હશે, તમે બનાવતા હશો, દસમી કે મોટા કે જલેબી કે ફાફડા કે શીરો કે સુગંધ આવશે, એ પછી લઈ કોણ જશે? આ નાક. બરાબર? નાક લઈ જાય, સુગંધ આવે, નાક લઈ જાય. એ પછી કામ કોણ કરે? લઈ જવાનું મન કરે. પછી શું થાય? જીભ ઇન્દ્રિય લાલચ કરે, લાવણથી જરે તમને એવું અહેસાસ બનેલું ગ્રંથિમાં જરે પડે. અને તમે ધ્યાનમાં બેઠા હો તો કોઈ વાત કરે ને, બરાબર? આપણે મંદિરમાં જઈએ ને, થોડા અવાજ ના લખો ના કરો, થોડા અવાજ કરી દો. આપણે જો મન ધ્યાનમાં બેઠા તો આ તમારા કાન છે ને બંધ થઈ જવા જોઈએ. એ તો શું થાય? કાન સાંભળે પડ્યા પછી શું થાય? રાગે આંખથી ફરી જોઈને કોણ આવે? પેલું કામ કરે. એ લઈ કોણ જાય? મન લઈ જાય. કાનને મન લઈ જાય, આંખને મન લઈ જાય, ને પછી આપણે મન બહિર્મુખ થઈ જાય. આંખમાં, કાનમાં, નાકમાં, સ્વાદમાં. તો આપણી 5 ઇન્દ્રિયો છે ને, આ તમે ગમે તે જાઓ, શિબિરમાં જાઓ, ગમે તે જાઓ, આશરે શું કરવા જાઓ? શિબિરમાં જવાનો અર્થ તમારું મનને સ્થિર કરવા માટે. મન બહિર્મુખ છે ને, એને અંતર્મુખ કરવા માટે. પોથી પદમાં જગમવા પંડિત હોવાના કોણી અતિ ઈચ્છા પ્રેમ કા પટેસો પંડિત હોય. તો 4 વેદ, 100 શાસ્ત્ર, 1000 પુરાણ, 108 ઉપનિષદ, આ બધું મોટે હોય, પણ પ્રેમ ના હોય. સત્સંગ કરે સારો, સપ્તાહ કરે પડ્યા, અને અંદર અભિમાન હોય તો કામ ના થાય. સીતારામજી છે ગર્વ એક અભિમાન. કેને કેને અભિમાન કીધું તો? એનો સીતારામજી છે તો વનની ચલોટની અભિમાન થઈ ગયું હતું. કેટલી સુંદર હો, કેવું સુંદર હો, મારો લાલ કલર કેવો એકદમ પ્રકાશ મારેલો. ભગવાન શું કર્યું? મેં કાળો ધાગો કરી દીધો. અભિમાન આવ્યો. ગર્વકીઓ આવા કરે ફૂલડે, આવાના ફૂલડે નતું. મારો કેટલો સરસ પીળો કલર એને તમારા કુંડમાં નાખેલા. તમારા લોકો રહ્યા એને કુંડમાં નાખેલા. ગર્વકીઓ ચકવાય થકીએ રેને યોગ કરી ડાળ્યો. ચકવાય તેને એમ કે આ 24 કલાક અગાઉ જ રહેશે. ભગવાન રાત કરી દીધી. એનો પણ વિયોગ થઈ ગયો. ગર્વકીઓ પેલા લંકાપતિ રાવણે એને બીમાર હતું. 10 ગ્રહ 9 ગ્રહ મારા નીચે દબાયેલા, ક્યાં જનારે આવે. એનું પણ અભિમાન ઉઠી ગયું. એનો દસ્યમાં છેદાઈ ગયો. ગર્વકીઓ અંજલિને કેળા પુત્ર હનુમાનજીને એમ હતું કે હું આજે ના હોતું ને તો લક્ષ્મણજી મોસામાં પડ્યા ચિંતા ના હતો. અને હનુમાન જયારે એ સંજીવની મૂકી લેવા માટે હિમાલયમાં જાહેરાત થઈ, વલતેજી આવેલા ડુંગર લઈને અયોધ્યાની બાજુમાં જ્યાં ભરતજી તપસ્યા કરેલા અને ભરતજી રાજ્ય ચલાવેલા, એ ભરતને એમ કે આ ઉપરથી લાઈટ પ્રકાશ મારે રહ્યા શું આ બધું? રાક્ષસ આવે એવું લાગેલું. એને શું કર્યું? બાણ માર્યું. અને એ બાણ હનુમાનના જમણા પગમાં લાગ્યું. હનુમાનજી નીચે પડ્યા.
જય શ્રી રામ એમ કીધું ને એમ કે આ કોણ રામનું નામ લે મારાથી આ શું થઈ ગયું પછી પૂછે ગયા તમે કોણ હો કે હનુમાનજી હું રામનો સેવક ને અત્યારે કે લક્ષ્મણથી મૂર્છામાં અને એ લક્ષ્મણને 2 કલાક સુધી અમુક અવધિ સુધી હું દુનિયા નહીં પહોંચાડો તો એનો પ્રાણ છે ને અત્યારે બ્રહ્મરંધ્રમાં છે પણ ત્યાંથી જતો રહેશે મરી જશે એ કે ચિંતા ના કરો કે એક કામ કરો તમે બેસો અને તમારો ડુંગર ભેગો રાખો હું એક બાણ મારો બાણથી તમે જશો ને તમારો ડુંગર જશે ને અડધા કલાકમાં પહોંચાડી દો તો એમ થઈ ગયું ખબર લક્ષ્મણ હનુમાન લક્ષ્મણની ભરતને એટલી તાકાત એટલે ગર્વકીય સોય ન હાર્યા અભિમાન રાવણનું કર્યું નથી એમ કહત કબીરા સુનોભાઈ સાધુ શરણે ગયો વાકો કરે જે શરણે ગયા ને શરણાગત એને મુકાવડ્યું બાકી આ જગતમાં બ્રહ્મા વિષ્ણુ બધા દેવો રહ્યા ને ક્યાંક ને કંઈક અભિમાન થઈ ગયું ક્યાંક ને ક્યાંક માયામાં પ્રસંગ આવ્યા એક વખત નારદજી ચર્ચા થતી હતી આ જગતમાં માયાતીત કોણ હે અને એના માટે કે નિમિત્ત કોણ બને પરીક્ષા કોણ કરે તપાસ કોણ કરે અને એ સમયે લીમાણીના ક્યાં તમારા ગોળે લીમાણીના ભૃગુઋષિ એમ થઈ ગયું હું નિમિત્ત બનું કે કસોટી કરું બ્રહ્માજીની વિષ્ણુની મહાદેવની અને પછી એને એમ કે 3 ગુણથી પર કોણ 3 ગુણ જેને અસર લાગે એવા કોણ બ્રહ્માજી વિષ્ણુ અને મહાદેવ આ જગત 3 ગુણથી બનેલું હોય સત્વ રજસ તમસ આ તો કયા ગુણમાં તમો ગુણમાં સત્વગુણમાં રજોગુણમાં સત્વગુણમાં હોય ને એની કીધી એ સંતમાં આવે સત્વગુણી અને પછી રજોગુણી મિશ્ર રાજકારણ ભેગું હોય અને તમોગુણી ક્રોધ હોય અગ્નિ હોય એ તમોગુણમાં આવે તો પછી ભૃગુ ઋષિ કે મારે હું તપાસ કરું કસોટી કરું કે કયા ત્રણમાંથી ગુણાતીત એક ગુણમાં ના આવે એવું કોણ પેલા જાય બ્રહ્માજી અને બ્રહ્માજી ને બ્રહ્માણી બે ભજન સત્સંગ ચાલુ હોય સરસ્વતી માતા વીણા વગાડે ત્યાં આવો સત્સંગ ચાલુ સરસ મજાનો અને ભૃગુ ઋષિ જાય કુવાની ધૂનમાં બધા બેઠા સત્સંગ કરે આની જવાબ દેતા નથી સ્વાગત કરતા નથી ભૃગુ ઋષિ ગરમ થઈ જાય તમને ખબર છે કે નથી કે આવા સ્વાગત આવા પણ માણસો આવે ઋષિ મુનિ જેવા તમારા ઘરે આંગણે અતિથિ આવે તમે ધ્યાન દેતા નથી તમે તમારા મગન થઈ જાઓ ખબર નથી પડતી તમને કે એમ કરીને બ્રહ્માજી કે તમે શું સમજાવો તમારા મનમાં પછી થોડાક શાંત થયા પછી વાત કરીએ ને ભૃગુ ઋષિએ થોડાક શાંત થયા તેને થઈ ગયું આનામાં થોડું છે એના પછી ગયા મહાદેવ કુંડ અને શંકર ને પાર્વતી હું રમતા પાંડવો રમતા તેની જમતા કામ બધું પાછળ હતું શંકર ને પાર્વતી રમે ને ઈષ્ટ મેં ભૃગુ ઋષિ ત્યાં જાય ત્યાં જઈને એ જે એને રમતમાં ધૂનમાં છે અને ભૃગુ ઋષિ એમ થઈ ગયું કે આપણે પોતા નારાયણ પોતા નથી કેટલો અડધો કલાક ઉભો હોય નથી પૂછતા મને એમ કઈ પછી કે તમને હું શ્રાપ આપીશ કે શંકર ભગવાન કે તમે શું ધ્યાન દોરે હું કેટલો ટાઈમ અડધો કલાકથી બેઠો ઊભો તમને ખબર છે કે અતિથિ સત્કાર શું હોય અતિથિનું સ્વાગત કરવું જોઈએ તમે ત્યાં ધ્યાન દેતા નથી પછી શંકર ભગવાન એવું ચાલે ને ત્રીજો નેત્ર ખોલ્યો પાર્વતી કે એવું ના કરો તમે ગરમ ના થાવ આકરા ના થાવ પછી થોડીક વાર રહીને મહાદેવને ખબર તો પડી ગઈ કે અમારે કસોટી કરવા આવ્યા પછી ભૃગુ ઋષિ કે માફ કરો હું આ કસોટી કરવા આવ્યો હતો મને એમ કહે ગુણાતીત તો કોણ છે એ મહાદેવ કે હું પણ 3 ગુણમાંથી મને પણ 3 ગુણથી પર હું નથી પછી વિષ્ણુ કને જાય અને એ સમયે વિષ્ણુ અને લક્ષ્મીજી બેઠા એ પણ કાંક ચર્ચા વિચારણા કરે ને એને પણ ધ્યાન નથી લત મારે રહે ભૃગુ ઋષિની છાતીમાં વિષ્ણુ ભગવાન કે તમારા પગ એટલા કોમળે ને મારી છાતી એટલી કઠોરે તમને લાગી તો નથી કહ્યું કે
તો એમ થઈ ગયું આ સત્વગુણ એ વિષ્ણુ ભગવાન સત્વગુણ છે, બાકી બધા જ માયામાં પડેલા 3 ગુણમાં છે કે. એટલે આ 3 ગુણથી બનેલી આ સૃષ્ટિમાં આપણે કીધી ગ્રહણ થઈ ગઈ. આપણા શાસ્ત્રમાં લખ્યું સદગુરુ શિખામણ કે ક્રોધ કરવો નહીં. બરાબર? ક્રોધની શું? ક્રોધી અગ્નિ ને લાગ્યું તો શું કરવું પડે? પાણી. આપણે કીધી અગ્નિ આવે ખરો પ્રત્યે કરો કીધી બોલવામાં છે, સાસુ વહુમાં, પતિ પત્નીમાં, ભાઈ ભાઈમાં, મા દીકરીમાં. તો શું કરવાનું ખબર? એનો વિકલ્પ કીધી આવી જાય તો નક્કી નહીં, એનો સમય ના હોય તો 3 વિકલ્પ છે. એક મોઢામાં પાણી ભરવાનું, પાણીનો ગુણ વિકલ્પ ઠંડો રાખવાનો, મોઢામાં પાણી ભરવાનું. બીજો વિકલ્પ ગોળનો ગાંગડી મૂકી દેવાનો, ક્રોધ આવે તઈ. અને ત્રીજો વિકલ્પ મૌન થઈ જવાનું. આ 3 વિકલ્પમાં તમે કેવો વિકલ્પ પસંદ કરો? આ પાણી કે હાજર ન હોય એ નહીં, ક્રોધ આવે પાણી હાજર હોય, ગોળની ગાંગડી હાજર ના હોય, પણ મૌન થવાય. મૌનમાં એટલી તાકાત છે, પણ મૌન ખાલી મોઢેથી મૌન ના થવાય. મેં તમને ઇન્દ્રિયો બતાવે ને, આંખ, નાક, કાન, જીભ, આ બધી ઇન્દ્રિયોથી મૌન થાય, એને મૌન કહેવાય આર્ય મૌન. એ જે મૂળ વિનાનું કાય જાળવું, એ જેને પડતા નહીં લાગ્યા બાદ, એ જે શીલને સંતોષનો ફળ લાગશે, એ પરંતુ અમર ફળ જેવા શીલ સંતોષ. શીલ એટલે ઇન્દ્રિયોમાં શીલ લાગી જાય. આંખમાં, જગતમાં બધે પરમાત્મા કેવો ભાવ કરવાનો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, ઉજવા રૂપ આનંદ પાસે, દેહમાં દેવતો, તેજમાં સત્વતો, શૂન્યમાં શબ્દથી, વેદવાસે, પવનતું, પાણીતું, ભૂમિતું, રુદ્રા, ખુલી ગયો આકાશે. એવો જે ભાવ થઈ જાય ને, તમે કોની ઈચ્છા ના થાય. તમારી આંખ પહેલી ઇન્દ્રિય, તમે જેને દુશ્મન માનતા હોય, ભલે તમે દુશ્મન ના માને, તમને મળવા શું કરો? આંખ મિલાવો કરો, આંખથી જુઓ આમાં. એ બિચારા મજબૂરીઓ મળવા આવી જાય, તમે શું કરો? પ્રેમ તમે આવો નાખમાં, મજબૂરી છે, જોરાઈ કરવું પડે ને એવું. તો આ જગતમાં બધે જ ભગવાન જેવો ભાવ કરવાનો. કીડીમાં તું નાનો બેઠો, હાથીમાં તું મોટો, મનમાં વાતને ઉપર હંકલવાનો, ટૂંકો તું, એ શું કરે રચ્યો વેરદાતા, જ્યાં દેખો ત્યાં ટૂંકો તું, લેવ જોડીને માંગલ વાળો, દેવા વાળો ટૂંકો તું, ચોરી કરીને ચોરને પકડવા વાળો ટૂંકો તું. ચોરી કરવા આવે ને એની પકડાઈ જાય, નથી પકડાતું. એને માતાઓ હોય, માતામાં પકડેલા રહીએ, એના ભગવાન હોય. એમાં ભગવાન છે, ચોરી કરવા ભગવાને, પકડવા ભગવાને, માંગણ આવે માંગવા, એને નથી કહેતા ને દેવ વગર મોક્ષો ના લઈએ. એમને ભગવાન છે, અને જે દેરા ને એમને ભગવાન છે. તો અખિલ બ્રહ્માંડમાં બધે પરમાત્મા એવો ભાવ કરજો. એને કહેવાય સુદર્શન, જ્ઞાન દર્શન સારું છે, બધે ભગવાન દેખાય એવો ભાવ રાખજો. તમને ઈર્ષા નહીં આવે. દુશ્મન પરમાત્મા કોની હોય? આપણે કેમ કે ભગવાન દર્શન કરો ને, બધા ભગવાન છે એ સુદર્શન, એવી દ્રષ્ટિ કરી નાખો તો સત્ય ભગવાન દર્શન. પછી આપણે શિબિર ભરી આવી, પછી વળી આંખને નાકને કાનને પાડે એમાં થઈ જાય, શું કરવા? ઇન્દ્રિયો તમારી કંટ્રોલમાં રાખે. તો આપણે શું મનથી, વાણીથી, કર્મથી એટલા પ્રાપ્ત કરી જાય આપણે ખબર નથી. સૂક્ષ્મ દોષ આપણા એવા. તમે ભક્તિ કરો ને, આપણે તમારા સદગુરુને કે આપણે કઈ જોયા સંકલ્પ કરો ને, તમે શું કરતા કે એવી કલ્પના કરો છો, બરાબર? આપણે જોયા કે ને તમારા સદગુરુને, ગુરુને જોયા, બાકી આપણે સદગુરુ જોયા આપણે બરોબર. પણ એ શું માનસિક તપ કહેવાય, માનસિક તપ. એટલે મનથી, વાણીથી, કર્મથી આપણે 3 દોષ કરો. તમારા દુશ્મન તો હોય ને, તમે એને મનથી માનો કે આને આમ કરી નાખું, તેમ કરી નાખું, ખાલી વિચાર આવે ને મનમાં, એ દોષ છે. એ આપણે ખબર ના પડે મેં ક્યાં પ્રાપ્ત કર્યું, પણ મનથી વિચારો એ દોષ. એ તો આપણા 6 મંત્રમાં આવેલું, મનથી કાણી મન શાક કર્મોના અને વાચાથી એ જેવા તમારે તમે મોક્ષ આપો. મનથી પછી કર્મથી, વાણીથી આપણે દોષ કેવું થાય? અત્યારે રૂપાલા બિચારા કરી નાખ્યો દોષ વાણીથી, પછી માફી માંગી નથી, પણ તો એવું દેતા નથી. અને દ્રૌપદીએ અંધાના અંદાજ હોય એમ કીધું, બરાબર? પરિણામ શું આવે?
પેલો હમો દુર્યોધન એવું જ હતો પાછો લડકો કરે એવો નહોતો. એટલે વાણી એવી મીઠી બોલજો અને એ વાણી તમને બધે કામ લાગશે. ડોક્ટરોને, બિલ્ડરોને, શિક્ષકોને, મા બાપને, વેપારીઓને. કાગડો ને કોયલ બેનો રંગ એક પણ વાણી જુદી. કાગડો ને કોયલ રંગે રૂપે એક છે અને કોયલ એની વાણી થકી ઓળખાય. તારી આત્માને ઓળખ્યા વિના રે, લક્ષ્ય ચોરાસી નહીં ટળે, બ્રહ્મણાને ભાંગ્યા વિના રે, બહુનો ફેરો નહીં ટળે. તો એમાં ખર્ચો છે રૂપિયાનો. વાણી બોલવામાં ખર્ચો કરો, મીઠી બોલવામાં. એટલે શાસ્ત્ર એમ કહેલું કે નચોરહાર્યમ વિતરાજહાર્યમ અનપ્રાપ્તભાજ્યમ નચપારકારી યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ. ચોર ચોરી નહીં કરે. નચોરહાર્યમ નચરાજહાર્યમ રાજા છે ને ટેક્સ નહીં નાખે. ન પ્રાપ્તભાજ્યમ ભાઈઓ એમ નહીં કે મને ભાગ્યો ભક્તિ મને ભાગ દે શકે છે. મિલકતમાં ભાગ માંગશે, કોર્ટમાં જશે, આમાં ક્યાં જનાર, ક્યાં કોર્ટ એવી. નચોરહાર્યમ નચરાજહાર્યમ ન પ્રાપ્તભાજ્યમ નચપારકારી. એ ભાગરૂપ નહીં લાગે તમને. બીજા બધા ધંધા ભાગરૂપ લાગશે. પૈસો હોય એને ભાગરૂપ લાગશે, નહીં હોય એને વ્યક્તિને ભાગરૂપ લાગશે. ટેન્શન છે બધા. પૈસો હોય એને ટેન્શન, ના હોય એને ટેન્શન. નચપારકારી યયે કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ. તો ભક્તિરૂપી ધન બધા ધનનો શ્રેષ્ઠ છે. તે કીધું ને જગ સવરાની ધન ભયા ધનવંતા ન જાણવું હોય. ધનવંતા તે અંદર જાણી હે પીત પીવું શું હોય. આ જગતમાં બધા છે ભાગ્યેલા. માનવ કેવો મોટો બિલ્ડર હોય, ઉદ્યોગપતિ હોય, પછી મોટો બિઝનેસમેન હોય, પછી ક્લાસમાં ઓફિસર હોય, ગમે એટલો મોટો ઉદ્યોગપતિ હોય, એને કંઈક ઇસ્યુ હશે, કંઈક તકલીફ હશે, કાં શરીરની તકલીફ હશે, કાં પછી ફેક્ટરી વાળાને ઉત્પાદન પ્રોડક્શનની તકલીફ હશે, ક્વોલિટી નહીં આવતી હોય, કાં લેબરનો પ્રોબ્લેમ હશે, કાં સરકારના નવા નિયમ લાગુ પડતા હશે, કાં ઉઘરાણી રહી જતી હશે. આવું પાકની કે પ્રશ્ન દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં. પણ ધનવંતા તેનર જાણીએ પ્રીત પીવું શું હોય. દ્રષ્ટિ મહેતા હતી કઈ ચિંતા. બાવન કામ કરે પણ સાંજે સુધી ખબર ન હોય આવતીકાલ મામેરું કરવું હોય શું કરો યાર એ સામાન્ય કરશે. બને લખી તો શું હું માંગરામાં લખો, માંગરામાં લખી નાખીને મૂકીએ સામાન્ય લાગે આ કરવાનું તારે કરવું કરી દે રીતે તારી વાત જણાવીએ. એમાં બાવન કામ કર્યા અને પાછા માંગરા આપણાથી વધારે વિશેષ છે. એના પછી સાસુ પાસે લખેલું એમાં કાંઈ ના હોય ને કોણ ભાઈ એમ કે એમ કે બે પસરા લખેલો, બે પસરા કાંઈ ના હોય બે પસરા બી આવે, પસરા હોવાનો દીધા. એવા કામ કર્યા પહેલા. ને આપણે બધા એવા કામ કરે ને ભગત કહેવાય એને વણજાર છે નહીં કહેવાય. ગાંડાને ભાઈ ગાંડાને ગાંડો રામ ગાંડો અમીરાબાઈ તો એવી ગાંડી રાંધીએ પણ એ ગાંડાની વણજારે. આપણે તમે કઈ કહેશો ને સસ્તું લોકો કહેશે ખરા ગાંડા વણજાર નવરાઈ જાય કે ગાંડાની વણજાર એ વણજારને બોલાઈ દેવાનું. એનું કારણ કે એ આપણે જણાવ્યું કે આવનારા જે ડાયા છે એને સારું પડશે. એ રહેનારા નથી ઉંમર કોઈ નથી રહેનારા. આપણો આત્મા એ અજરે આ શરીર છે એ છોડી જવાનું. તો નામના ઢગલા કરજો. નામે પાતા ઉતરે નામે જાય રો નામ સમોર પહેલથી તીરથ પ્રકરે યોગ. આ બધી વસ્તુ કરતા નામ પાછ આગળ આપણે જુઓ રહ્યા કે સત્સંગની વાત આવે ને સંગ કેવો કરવો. સોનાનો સંગ પિત્તળ કરે તો શું થાય? સોનાનો સંગ પિત્તળ કરે, સોના ભાવ પિત્તળ વેચાય. દૂધનો સંગ પાણી કરે તો આપણે પાણી લઈ આવી જાય, દૂધ લઈ આવી ને પાણી ભેગું હોય, પાણી દૂધના ભાવે આવે. અને પછી ગાય છે ને એ ચરાનો સંગ ખાય તો શું થાય? દૂધ બને.
અને પછી સાપને તમે કદાચ દૂધ પાવો શું થાય? એમ શું થાય? ઝેર બને. એટલે કીધું ને કે આંબાના ઝાડ નીચે જો માણસ જાય તો એને શું મળે? મીઠી છાયા મળે, બીજું કેરી મળે, બરાબર. અને પછી બાવળના છાંયે જાય તો બે તો છેડો મળે, કાંટા મળે. એમ આપણે પણ એવા માણસો સંગ કરજો. વાલીઓ લૂંટારો છે ને, વાલ્મીકી ઋષિ બ્રાહ્મણ હતા અને એને સંગ એવો થઈ ગયો હતો, સંગ દોષ. એટલે સંગ દોષના લીધે આ પશુ પક્ષીને મારી નાખે, લોકોને લૂંટે, લોકોની હત્યા કરે. પણ એના પૂર્વના સૂચિત કર્મ સારા હતા. એક દિવસ એ વાલીઓ લૂંટારો જંગલમાં લૂંટપાટ કરેલો એટલે સપ્તઋષિ નારદજી બધા આવ્યા અને એ સમયે એને એમ કે ઉભો રે બાબા, ઉભો રે, તારા કઈ જીવ દઈ દે, અમારે શું આવ્યું લે. પછી નારદજી એમ કીધું કે તમે તું આની કરો ને પાઠ કરો, તારા ઘરના બધા ભાગીદાર કરો. કે ઘરના ભાગીદાર હોય જ ને કે પૂછી આવો, ઘરે જાઓ, તમે ભાગી જાઓ તો કે તમે બાંધી દો બધાને. એ બધાને દોરડા બાંધી દીધા ઝાડમાં. અને તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી એમને બધાને જશું, તમે ચિંતા ન કરશો, ઘરે પૂછી આવો. એના બાપને પૂછી રહ્યા કે હું કંઈક આ કરું છું, કમાવું, સોના રૂપા જે કઈ વસ્તુ લઈ આવો ખાવાનું, તમે ભાગીદાર કરો ને કે અમે ભાગીદાર શું કરવા? તારી ફરજ છે, તારે અમારું ભરણ પોષણ કરવાનું. એની માને પૂછ્યું, માએ એમ જ જવાબ દીધો. પછી એની પત્નીને પૂછ્યું, પત્ની કે પત્ની એમ જ જવાબ દીધો. દીકરા પણ એમ જ કીધું, કઈ એમ કીધું મારું કોઈ નથી કે હું પાપ કર્મ કરું એમ મારે જ ભોગવવાનું પડે, તમારે છોકરા કરવું પડે. એમ કરીને દોડતો એને જોડે જતા ના રહે એમ કરીને એની પર જિજ્ઞાસા લાગી, તાલાવને લાગી, મારે બધું છોડી દેવું. પછી સપ્તઋષિ નારદને જોડે રહ્યા, પછી મળીને પગે લાગે રહ્યા, મને રસ્તો બતાવો કે હું ખરેખર રસ્તો ભૂલી ગયો છું. એ કે તને હું એક મંત્ર દઉં છું, એ મંત્ર તું રટણ થઈ જશે, જ્યાં સુધી પાછા ના આવી ત્યાં સુધી તું આ જગ્યાએ બેસી જજે. અને ઘણા વર્ષો થઈ ગયા અને એ વાલ્મીકી ઋષિ રામ રામમાંથી મારા થઈ ગયું. મારા ઘેરથી વાલીઓ વાલ્મીક બની જાય સંતોના સંગમાં. પછી એને કીધું કે જ્યાં સુધી અમે પાછા આવીને ત્યાં સુધી તું ઉભો ન થતો. અને એમાંથી રાફડો થઈ ગયો. પછી નારદ મુનિ પાછા આવ્યા એ કે હવે જાગો, તમે પણ મારા જ્યાં ઋષિ થઈ ગયા હો. અહીંયા આજ તમે વાલ્મીકી ઋષિ થઈ ગયા. અને એ સમયે એને બ્રહ્માજીનું દર્શન થયા. બ્રહ્માજીએ પરમાત્મા પર હાથ મૂક્યો અને એને બધું દેખાનું રામાયણમાં સો સારા ભવિષ્યમાં નારદ વાલ્મીકી ઋષિએ એ કે તમે વાલ્મીકી રામાયણ લખો તો ખરો, પણ પછી એનો લખવા વાળો લઈ લો કોણ? પછી ગણેશજીને કીધું તમે આ લખજો. અને ગણેશજી કે એક શરત કે હું લખું તો ખરો, હું બોલનાર નોન સ્ટોપ લખું, તમે જી બોલો એટલું વાંધો નથી, પણ તમે હું જી કહું ને તમે વિચારી લખજો, વિચારવા જાય તો ટાઈમ મળે ને. એમ કરીને પછી લખ્યું, રામાયણ લખી. કોઈ વાલીઓ દુકાળમાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. નાય પાકો જુઓ આપણે, મેં ખોડીએ તો એ પણ ઋષિ થઈ ગયા. જીવડો પાવન થઈ જાય સંતોના સંગમાં. એક ઘડી જો સત્સંગ સાંભળે આપણને પૂંજો પડી સંતોના સંગમાં. તો આ સત્સંગમાં એક ચોર હતો, ચોર. એના દીકરા 4 ચોર દીકરા હતા. અને એ પોતે બાપને એમ કે મારી ઉંમર મોટી થઈ, હવે મારે આ શરીર છોડી દેવાનું, મારા દીકરાને સત્સંગ કરતો જાઉં. સત્સંગ એવો કરું કે તમે એક દિવસ કોઈ પણ સત્સંગમાં જવાનું નહીં, કથામાં જવાનું નહીં, એક શબ્દ કથામાં સાંભળવાનું નહીં. અને જશો ને તો મને તમે લખી દો કે વચન દો કે તમે સત્સંગમાં નહીં જાઓ, કથામાં નહીં જાઓ, તો મારો જીવ જાય કે મને એમ થાય તમે ખાશો શું કે હું ચોરી કરું છું ને તમે નીચું ચોરી કરો શું ખાશો? બોલા કે બાપુજી હારું તમે લખી દો. પછી એ દોહાનો જીવ જાય રહ્યો. અને આ 4 ભાઈ એને એમ થઈ ગયું અમે ત્યાં પછી હવે 6 મહિના પછી હવે આપણે ક્યાંક ચોરી કરી છે. ચોરી કરવા માટે એના માટે એક આમાં જતા હશે, રસ્તામાં એક કથા ચાલુ હતી. હવે શું થયું, સાઈડમાં રસ્તો હાંકડો હતો, કાંટા બધા પડ્યા હતા. હવે પગમાં કાંટો લાગ્યો, કાંટો કાઢવા માટે આંગળી કાઢી હતી, આંગળી બહાર કાઢવી પડી. ત્યાં પછી કથામાં એક શબ્દ આવ્યો કે દેવને પરસાયો ન હોય, દેવ હોય ને એને પરસાયો ન હોય. અને પછી થોડાક દિવસ પછી આ નગરમાં આ જે ચોર છે એ ચોરી કરવા જાય છે. ચોરી મોટી કરી અને ત્યાં બાજુમાં એક ઊંટડી હતી. ઊંટ ઉપર સામાન લઈ જવો પડે એવો, તો સામાન જાય એટલું માહિતી લઈ ગયા. બધા
સોના દાગીના બધું. પછી ત્યાં જઈને રસ્તો એવો પસંદ કર્યો, ચોરને ખબર હોય કે આ રાજા બધાને ખબર ના પડે કે આખી રસ્તે ત્યાં ગયો અને અમે શેમાં લઈ ગયા. ઊંટને ત્યાં જઈને મારી નાખ્યો. ઊંટને મારી અને પછી એનું માંસ લઈ ઊંટને નીચે જમીનમાં દાબી દીધું. અને પછી થોડા દિવસ પછી રાજાને ખબર પડી, 2 દી પછી ગયા આપણા રાજ્યમાં ચોરી થઈ ગઈ અને ઢંઢેરો પીટાવ્યો કે આ ચોરીનો જો કોઈ પણ માણસ શોધી કાઢશે તો એને હું અડધું રાજ્ય દઈશ અને મારી કુંવારી મારી કન્યા છે ને ચડાવીશ. હવે વેશ્યાને ખબર હતી, વેશ્યા હતી એને નગરમાં, એ આવા બધા ધંધાને ખબર હોય ને કોણ ચોર એને. પછી એને શું કર્યું, એને ખબર પડી કે હવે આના માટે એક માંગણનું રૂપ એ જાહેરી આ ચોર છે એને ખબર એના પરિવારમાં ચારે ભાઈ ઘરે નથી, એની પત્નીઓ ઘરે કે મારા દીકરાને એક રોગ થયો હોય અને એ રોગ મટાડવા માટે ઊંટનો માંસ જુએ. એને ખબર પડી ગઈ અહીંયા સુધી હું મારી પત્નીનું એ ત્યાં મારે કર્યું લઈ આવો. માંસ લઈ અને એને શું કર્યું, એના ઘરે પછી નિશાન કર્યા, 2 કંકુના થાપા કે આ ચોરનું ઘર એમ કર્યું. ઘરવાળા બધા આવ્યા ત્યાં કોણ નિશાન કરી ગયું. એક માતાજી આવ્યા ને કોઈ માંગણ આવ્યા હતા, આશીર્વાદ દઈ ગયા. એને માંસની જરૂર હતી, માંસ લઈ ગયા, આશીર્વાદ દઈ ગયા. તમારું જેમ સારું સારું ઉત્પાદન થાય, પરિવાર તમારો ફળો ખુલ્લો રહે. કે માતાજી નહોતા મળતો કે ચોરીનો ભેદ કિલો મને કોઈ આઈ કોણ હતું કે ખબર નથી કે. પછી એને કે 8-10 ઘરે લાગે બધે હાથના થપ્પા કાંઈ મારી દીધા. ઘર ઓળખાય નહીં. એના ઘરે શું કર્યું, લીપો ખુલ્લું કરી નાખ્યું, ઊંડો ઉપર લગાવ્યો. થોડાક દી પછી માતાજી આવ્યા ખપર લઈને પાડાના ઉપર બેહીને. પછી કે હવે તમે મારું ચોરીનો માલ દો. તમે મને ખબર છે કે તમારા ઘરમાં ચોરીનો માલ તમે અંતા રહ્યો, માતાજીને તમે ભાગ દેતા નથી. પછી બધા બીજા તો બી ગયા, હારું દઈ જાય કે અંતાડેલું જ પડ્યો હમણાં, રાજાને ખબર ના પડે એટલે. આપણે જેને જોયો હતો ને, સાંભળ્યું હતું ને ચોરને કે દેવને પડછાયો ના હોય, એને ખબર પડી ગયા પડછાયો દેખાડો માતાજી. દેવ એવું નથી બનાવટી એમ કે ચોટલો મોટો પકડીને પૂરી દીધી. હવે મને ખબર છે કે તું નાટક કરવા આવ્યો. થોડાક દી પછી રાજાએ જાહેરાત કરી કે હવે જેને ચોરી કરી હશે પોતે હાજર થઈ હશે ને તો હું દીકરી પહેણાવી છું. અને પછી પોતે જ આવ્યો, ચોર હાજર થઈ જાય. કેરો મેં ચોરી કરીએ કે હવે મારી દીકરીને તને પહેણાવો, મારું અડધું રાજ્ય દઈ દઉં. કે મારે રાજ્યને શું કરવું કે એક ખાલી શબ્દ, એક વચન, ખાલી એક વાક્ય મેં સાંભળ્યું કે સત્સંગમાં કે દેવને પડછાયો ન હોય અને એમાંથી કે હું બચી ગયો. એ તરી વેશ્યાએ જાણ કર્યો કે મારી શું દશા થશે. આજે તમે અડધું રાજ્ય અને દીકરી મને દેવા તૈયાર બેઠા હો. મારે કાંઈ જોતું નથી. મારે સત્સંગ જોયો, મારે નામ સ્મરણ જોયું, મારે ભગવાન દર્શન કરવા, બધી માયાની જરૂર નથી. એમ કરીને એ સંત થઈ જાય, એ પણ છોડી જતો રહેતો. વેશ્યાને પણ પછી આ કહેવાય તું એને કાઢી રહ્યા. વેશ્યાને એમ થઈ ગયું કે હવે હું પણ આજે કરવું નહીં, પોતાનું હું પણ છોડી દઉં. એ પણ ભક્તિ લાઈનમાં વળી જાય. કહેવાનો અર્થ એ કે સત્સંગનો શું મહત્વ હોય, શું પ્રભાવ હોય. સત્સંગનો રસ્તા પ્રાણી, સત્સંગનો રસ્તા પ્રથમ લાગે તીખોને કરવો, પછી આંબા કેરી શાક. બહુ ભજન બોલું બોલો તમે. કેવું બોલું કે આપણે એટલા સત્સંગ ભજન બોલવા દીધું નથી.
જીવન મારું છે તને પ્રેમથી હું જીવજે કામ છોડી સાચો વ્યવહાર કર કામ છોડી સાચો વ્યવહાર કર રામદાસ રામ રામ બોલ વિહલડા સમજી ગયા રામદાસ રામ રામ બોલ વિહલડા સમજી ગયા સાનમાં વાતમાં પારકી પંચાતમાં પારકી પંચાતમાં ઓ માર્યો માનવ અવતાર વિહલડા સમજી ગયા સાનમાં ઓ માર્યો માનવ અવતાર વિહલડા સમજી ગયા સાનમાં જીવનદાને એમ કહેવાય સાંજમાં સમજી લેજો કે મારે કોઈ કહેવા નથી કે મનુષ્ય અવતાર ફરી કોઈ મળશે નહીં. આ મોટામાં મનુષ્ય અવતાર હોય અને મનુષ્ય ધારે એ કરી શકે. આપણે જોયા ડોક્ટર આપણા સમાજમાં સીએ ધાર્યા યુપીએસસી પરીક્ષામાં પાસ થયા છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધી વર્લ્ડ. આ દુનિયામાં અશક્ય કાંઈ નથી, પણ આ શું કરવું પડે એના માટે વર્ક હાર્ડ, દ્રઢ સંકલ્પ, પછી પુરુષાર્થ. કે આપણે આપણા દાદાથી શીખવાડ્યા હોય તો બધા કાંઈ નહોતું, બધું કર્યું હતું. બરાબર, સખત મહેનત. એમાં આપણે અહીંયા તમારે મુંબઈમાં ને બધે ફિલ્ડો છે, હું કર્યું સૂર્યવંશી સર્જન. એનામાંથી કોઈ પહેલા લેવી પડે કે દરેક ફિલ્ડમાં માણસ ધારે કરી શકે. એમ ભક્તિનું ફિલ્ડ પણ એવું છે. એટલે આ બીજા બધા ફિલ્ડમાં તો શું હોય, સ્ટ્રગલ કરવું પડે, રોકાણ કરવું પડે, બીજી જવાબદારી ઘણી આવે. પણ આમાં આ ભક્તિ રૂપી લાઈનમાં રૂપિયાનું રોકાણ નથી, ઉઘરાણી રૂપિયાની રહે નહીં, પછી કોઈ ભાગ ના પડાવે, અને આ દેશ જોડ્યા પછી ભેગું આવે એવું ભક્તિ રૂપી ધન કમાજો. ઉઘરાણી રહે રૂપિયા દે ભાગો છે ને, રૂપિયાનું બાકી નીકળે. 999 ચીર પૂર્યા દ્રૌપદીના શેરડીનો આખો લાગ્યો હતો ને, વૃક્ષોની બાજુમાં જતા એને એમ ના થયું કે આ મારા પતિને હું સારી પાડી પાડો બાંધો. દ્રૌપદી સમજો એને દયા લે છે, અને એનું એ તારમાંથી જેટલા તાર હતા 999 હતા જોઈ રહ્યા પરિસભામાં એ ચીર પૂર્યા હતા. અને ભાવ કેવો રાખવાનો? સબરી જેવો. સબરીને એના ગુરુ શું કીધું હતું? સબરી છે ને પૂર્વ જન્મમાં એક પટરાણી હતા. એક વખત એ હરિદ્વારમાં ગયા હતા અને એને એમ કે હરિદ્વારમાં જોઈ આવે કુંભ મેળો હતો. કુંભ મેળામાં સાધુ સંતોના દર્શન કરવા એમ હતું. એને સાધુ સંતોનું દર્શન કરી આવો. આને ખબર પડી ત્યાંના આયોજકોને બધા ત્યાં પટરાણી આવ્યા. એના માટે એક કામ કરો, સાધુ સંતો બધા છે ને એને ઉતારામાં ખાલી કરાવો. એ નાવા જનાર, સ્નાન કરવા જનાર. પછી એ પટરાણી નાહીને પછી એને કે હું સાધુ સંતોનું દર્શન કરી આવું. એ સાધુ સંતો ક્યાં? કે બધા જતા રહ્યા, ખાલી કરી દીધું તમારા માટે. તમે નાવા જનાર કે મારા માટે સાધુ સંતો હું જેના માટે દર્શન કરવા આવી ગયો એની જો હાજરી ના હોય અને મારા માટે ખાલી કરાયો તો મારે જીવન શું કરવા? એને ગંગાજીમાં ડૂબકી મારીને ભગવાન પ્રાર્થના કરી અને બીજો અવતાર કેવો આવતો કે હું સેવા કરી શકું. બીજો અવતાર ભીલના ઘરે આપણે જોયું ને, સબરી ભીલના ઘરે જન્મી. અને ભીલના ઘરે જન્મીને 8 વર્ષની ઉંમરથી એના મા બાપને એમ કે સગન કરાવી નાખી, લગ્ન નક્કી કર્યા. લગ્ન માટે એને બધા પશુ પક્ષી વાડો હતો ને, વાડામાં બકરા, કુકડા, મરઘા, તેતરને, સસલા ને આવું બધા બાંધ્યા. પછી સબરી પૂછે આ શેના માટે આ બધી 18 વનસ્પતિ ભેગી કે કેનારું કરીએ? કે તમારા લગ્ન છે ને એમાં બીજમાં આનું બધું ખોરાક બનાવવા, રસોઈ બનાવવાની. મારા લગ્ન માટે જીવન છે. એને એમ થઈ ગયું. રાત 12 વાગ્યા પછી બધા ડોળા છોડી દીધા. વાળાનો દરવાજો ખોલી નાખ્યો, બધા મુક્ત કર્યા. પોતે ભાગી ગઈ. રાતે દોડતી 12 વાગે જાય અને છેક એને ખબર ના પડે એમ કે ત્યાં પંપા સરોવર ત્યાં જઈને માતા મૂર્તિનો આશ્રમ
ત્યાં જાય રહી અને એ આશ્રમમાં એને એમ કે હું તો શુદ્ર જાતિની અને આશ્રમમાં રાખીએ ને શું કરે લાકડા કાપી આવે અને બધું વાળે આંગણું માંગણું વાળે વહેલી સવારમાં 2-3 વાગે કરે આ કામ કેટલી ખબર ના પડે આ કોણ વાળી જાય લાકડા કાપે કોણ તમે બધા શિષ્યોએ તપાસ કરો કોણ આ કામ કરે એને જોયું પછી બીજે દિવસે ક્યાંય બાઈક દેખાય બાકી હલકા વાળાને કોઈ લાગી રહી એ બિચારી કોઈ હશે એવી સેવા ભાવી માતા ગુસ્સાની ખબર પડી આ પૂર્વનો સંસ્કારી જીવે એને કે બેટા તું ચિંતા ના કરતી તો બાજુમાં ઝૂંપડી બાંધો તું રહેજે અને એ પછી ત્યાં રહેવી એની બધી સેવા કરે વાસણ કરે કપડાં ધોવે વાળજોડ કરે રોજ પંપા સરોવર સુધી એ 2 બાજુ રસ્તો સાફ કરે ત્યાં કાંટા પથ્થરો એને વીણી જાય ફૂલને વેચી જાય એમ કરતા કરતા એક દિવસ તો સાધુ ત્યાંથી જતો હશે એને સબરીનો શરીરને એનું કપડું અડી ગયું એને લત મારી એક સબરી એને કે આમાં ક્યાં અડી ગઈ પછી ત્યાં જઈને એ સાધુ જાહેરો પછી ગંગાજીમાં સ્નાન કરવા હું પાણી બધું લાલ થઈ ગયું એને કે મારી સબરી અડી ને લાલ પાણી થઈ ગયું અને આ શુદ્ર જાતિને અડી એટલે એને ખબર નથી કે હું અડ્યો મેં એને શ્રાપ દીધો ને મારામાં ક્રોધ મને આવ્યો એટલે આ લાલ પાણી થઈ ગયું એના પછી થોડાક દિવસ પછી માતંગ ઋષિ આ દેશ છોડીને જાય એ સબરીને માથે હાથ મૂકેલા એ બિચારી દૂર ઉભી એને કે મારા બીજા શિષ્યો બધા છે ને એ સવર્ણના ને હું તો નીચલા વર્ણની મને નજીક કેમ જવાય એના ગુરુ મહારાજ એમ કહેવાય બેટા તું નજીક આવ માથે હાથ મૂકેલા એ બધું ભૂલી જાય પછી એમ કહેવાય બેટા તારા ઘરે રામ આવશે તું ક્યાંય જતી નહીં અને આપણે જોઈ રહ્યા કે પછી પાણી જે લાલ થઈ ગયું હતું ને રામ આવે ને તે પૂછે રહ્યા આ બધા એમ કહેવાય કે તમે પાણી સ્નાન કરો તો પાણી કે ચોખ્ખું થઈ જાય એ રામ એમ કહેલા કે સબરીને નવરાવો તમે એનું અપમાન કર્યું એટલે પાણી લાલ થઈ ગયું સબરીમાં સ્નાન કરાવે ને તો પાણી ચોખ્ખું થઈ જાય અને પછી સબરીના ઘરે ભગવાન પધારેલા ને એને બોર બધા વીણી રાખ્યા હતા એટલે શું કરે ચાખીને રાખે પછી રામ ખાઈ રહ્યા મીઠા બોર ખરાબ નાખી દે રામને મીઠા મીઠા બોર ચખાડે લક્ષ્મણ જુએ મારા ભાઈ ગાંડો નથી ને કે આ બિરડી મીઠા બોર ખાઈ રહ્યો પછી રામને કે રામે ક્યારે લક્ષ્મણ ખાવા દેવા બહુ સ્વાદિષ્ટ છે એક્શન કરી કાઢું નહીં અને એ બોર્ડમાંથી પછી પક્ષી બીજ પડે ને બોરનું થયો એનો બોરું લઈને જાયેલો હિમાલયમાં ત્યાં આ ઝાડ ઉગેલો અને લક્ષ્મણને મૂર્છા વળેલી એમાંથી ઝાડ થાય અને લક્ષ્મણને મૂર્છા વળેલી મૂર્છા વાળવા માટે એ ઝાડ કામ લાગેલું અને એના ગુરુ માતા ઋષિએ કીધું હતું તું ક્યાંય જતી નહીં એ ક્યાંય નહોતું ગઈ આપણે ત્યારે મહિનામાં દર્શન કેમ થાય આપણે બધું દોડી પડ્યા ક્યાં દર્શન થાય દર્શન કોઈ તમને કરાવી લીધે આપણે જાતે જ અંતર્મુખ થવું પડશે પાત્ર બનવું પડશે સબરીની જેમ તો સમય થશે બધું થઈ જશે તો આપણે શું થશું કે બાપો કહેતા હતા ને કુવો મોટો એક જ કરજો પાણી આવશે એ ગરદાપુરના કુવામાં પાણી નહીં આવે ઊનો કુવો એક કરજો એમાં પાણી આવશે ઘણો વિશ્વાસ એ વસ્તુઓ પડે વિશ્વાસ રાખજો તમે જે કે તમારી શરીર છે એ તમારું કામ કરશે બીજું કોઈ કરી નહીં દે નામના ઢગલા કરજો નામે પાત્ર ઉતરે નામે જાય રોગ નામ સરોવર કાંઈ નથી તપ તીરથ વ્રત યોગ આ ભક્તિની પદ્ધતિ ઘણી હોય કોઈ કીર્તન ભક્તિમાંથી ભગવાનને મેળવ્યા તમે જુઓ ને નરસિંહ મહેતા શું કરે મીરાબાઈ એ કીર્તન ભક્તિ હતી પણ ગમે તે ભક્તિ કરો ધંધા ગમે તે કરો એમાં એટલા બધા તમે અંદર અંતર્મુખ થઈ જાઓ એટલું લક્ષ્ય દો તમે કમાઓ એમ ભક્તિ પણ એવી તમે જે ભક્તિ કરો એમાં કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાઠરણ ભક્તિ અર્પણ ભક્તિ સમરણ ભક્તિ વંદન ભક્તિ જે ભક્તિ કરો એમાં તમે ઓતપ્રોત થઈ જાઓ તો સબરીની જેમ મીરાબાઈની જેમ મીરાબાઈને શું આપ્યું બધું છોડી દીધું છેલ્લે પછી કસોટી બધી કરી નાખી ને તે મીરાબાઈ એમ થઈ હવે મારે મેવાડમાં રહેવા જેવું નથી ને મેવાડ છોડીને જ્યારે મીરાબાઈ દ્વારિકા જાય અને મેરતાનગર એના ઘર નામ મેરતાનગરમાં 50 વર્ષ રહ્યા ત્યાંથી પછી દ્વારિકા જાય અને દ્વારિકામાં મીરાબાઈ સમાઈ જાય એનું કે મંદિર કે સમાધિ નથી મંદિર એ દ્વારિકાથી શું સમાઈ જાય મીરાબાઈની નણંદને એની ઘણી કસોટી થઈ એના જીવનમાં મીરાબાઈ નણંદ અને એના પરિવારમાં એમને શું હોય કે મીરાબાઈ એ કૃષ્ણ ભગવાન માનતા હતા વૈષ્ણવ સંપ્રદાયમાં હતા અને એનો પરિવાર શિવપંથી હતો દરેક દિવસે લગ્ન થયા અને પછી એની માતા કે તમારા આપણે પગે લાગી આવો
ઈશુદેવને. આ પછી શિવલિંગ હતું કે હું એને ના લાગુ કે હું જેને માનું ને એને લાગુ કે પછી પહેલા દિવસે આ ત્યારના બીજ રૂપામાં શાસ્ત્રોને એમ થઈ ગયું આ રોગ આપણે કામની નથી. અને એનો જે રૂમ હતો જે મૃત્યુઘર કહેવાય એમાં એમ કે આમાં ભૂતળા બધામાં છે કે એ મેં લઈ ગયો મીરાબાઈ. તો મીરાબાઈને ભૂત બધા ખાઈ જાય. મીરાબાઈને એવું જોઈતું હતું અને એ પૂછ્યું અમે સાફ કરાવીને મીરાબાઈ ભજન સત્સંગ કરેલા કીર્તન કરેલા સાધુ સંતો જમાત આવેલી રાણાને ખબર પડેલી કે મીરા નાચેલી ગુગરા બાંધીને અજાણ્યા પુરુષો ભેગી સાધુડા આવેલા અને એને એમ કે આજે હવે ઘણા એના માટે ઉપાય કર્યા તલવાર લઈને જાહેર આજ મારી નાખું. એની ચારે દિશામાં મીરા દેખાય સાચી મીરા કી એમ થઈ ગયા કમણ કરી આ તો કે અઢી અઘરી કે આનાથી દૂર રહેવું સારું. પછી ઘણા એને પ્રયોગ કરે મારવા માટેના. છેલ્લે એમ થઈ ગયું હવે આને મારવા માટે એક બીજો સાપ મદારી સાપ ઝેરી સાપને પકડી આવ્યો અને પેટીમાં પૂરીને આગે શાલિન્દ્રામે પૂજા કરજો આમાં હાર કે મીરાબાઈને ખબર હતી કે વિશ્વાસ હતો કે જી બોલશે એ ખરાબ. પછી માટે ખુલેલા મીરાબાઈ એનો માણસ હાજર જ કીધું હોય તું જોજે કે જી દહીં જોતો ને દેવા કરંજો લઈને તું જોજે કે સાપ ઓળગી ને ત્યાં સુધી જોજે. બોલે જોયું આ તો કે સાપમાં જાતા હાર થઈ જાય. અને એ મીરાબાઈ પછી હાથ ધરાવ્યા અને બોલ્યો કેલો લઈને હું આ તો કે પેલા હાર થઈ જાય. તમે હાથ હું કહેતા ને આ કામણ ગાડીએ કે આ બધું આધી અઘરી છે બધું આમ ખતમ આવ્યું. છેલ્લે બધા ઉપાય કર્યા. હવે આને મારવા માટે જેલનો પ્યાલો એના સભ્યો કોઈ વિકલ્પ નથી. જેલનો પ્યાલો આપવામાં આવેલો. મીરાબાઈ કેના જેલ તો પીતા છે જાણી નથી પીતા જાણું મને ખબર હે આમાં ઝેર હું પી દઈશ કે મને વિશ્વાસ છે મારો સમોડિયો મારો સહાય છે. એના પછી મીરાબાઈને એમ થઈ ગયું હવે આ દુનિયામાં મેવાડમાં રહેવા એવું નથી. અને ત્યાંથી પછી મહેતાનગર પિયરમાં જાય અને પિયરમાં ગયા પછી એ મારવાડમાં 15 વર્ષ દુષ્કાળ પડ્યો. પછી બધા પસ્તાઈ રહ્યા. મીરાબાઈની પાસે લઈ આવો. મીરાબાઈ કે સમય જતો રહ્યો. એટલે એવા બધા એની કીર્તન ભક્તિ હતી. નરસિંહ મહેતાની કીર્તન ભક્તિ. નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા 52. તો આપણે જે કંઈ ભક્તિ કરીએ એમાં ઓતપ્રોત થઈ જવાનું તો આપણું કામ થાય. શ્રવણની ભક્તિ કીર્તન ભક્તિ બરાબર. ધ્રુવની ભક્તિ શ્રવણ ભક્તિ નામ સ્મરણ કરે. એટલે આવી જેને જે ભક્તિ કરીએ ને એમાં એનું કામ થઈ ગયા. 9 પ્રકારની ભક્તિ છે એમાં આપણે ગમે તે પ્રકારની ભક્તિ કરી શકીએ. આપણે પ્રશ્નો પૂછાય પેપરમાં 11 પ્રશ્નો છે એમ ગમે તે 5ના જવાબ લખજો. એમાં આવે કે આમાં 9 પ્રકારની ભક્તિ છે એમાંથી ગમે પ્રકારની ભક્તિમાં આપણે જશું તો વાંધો નહીં આવે. એટલે જે કરવું એ તમે પાકું કરજો તો વિશ્વાસ રાખજો તો આપણું કામ થશે. ભગવાને જે મનુષ્ય અવતાર આપ્યો ફરી મનુષ્ય નહીં 84 લાખ યોનિમાંથી મનુષ્ય રૂપી આ દેહ છે ને શ્રેષ્ઠ છે અને એમાંથી જીત થાય કરજો. હવે તો શું હે સદગુરુ શીખવામાં આવે ને કે માંગણ આવે ને તીર્થ સંસ્કાર કરજો. પછી એને ભૂખ્યાને અન્ન આપવું જાણી કષ્ટાને તો પાણી બરાબર. નાગાને વસ્ત્ર અક્ષર લેવો સગા કુટુંબમાં ભારત સેવો. હવે તો માંગણ આપતા નથી ને ગામડામાં તો દેખાતો નથી કે માંગણ આપે એની બીજાનો શરમ આવે. પેલા આવતા જે માણસ તમારા કને ઘરે આવે એના કને કપડા ના હોય કપડા ફાટેલા હોય તો આપણે શું માનવું એને શું આપણે ભગવાન એના કને શું અર્થ લેવા. તો ભગવાને મનુષ્ય જન્મ આપણે આપ્યો હોય આપણે પણ એવા જ એક દી હતા. એને કાંઈ નથી કર્યું ભૂતકાળમાં નથી અત્યારે કાંઈ છે નહીં. હમણાં કરતો છે કે ભૂતમાં પણ આપણે ભગવાને કાંઈક આપ્યું હોય આપણે કંઈ કરશું ને તો ભવિષ્યમાં પણ છે ને છે એનામાંથી એ અર્થ લેવાનો. આપણે જે ભગવાને અત્યારે આપણે સારું આપ્યું ને સારી પરિસ્થિતિ આપીએ દાન પણ કરવું જોઈએ નામ સ્મરણ કરવું જોઈએ. દયા ધર્મ કા મૂળ હૈ પાપ મૂળ અભિમાન તુલસી દયા છોડીએ જબરત તકલીફ પ્રાણ સમય બળવાન નહીં મનુષ્ય બળવાન કાબે અર્જુન રૂપિયા વહી ધનુષ કોઈ બાણ. ગાંધી હતું ને છેલ્લે પછી એ બધી દ્વારિકા જઈને એ બધા લઈ આવ્યો. ભગવાન કૃષ્ણે આદેશ કર્યો અહીંયાથી તમે લઈ જાઓ દ્વારિકા ડૂબી જનારી અને યાદવો બધા મરી જનારા અને યાદવોની પત્નીઓ બધી લઈને આવેલો. એ પછી કાબા લોકો એને લૂંટવા આવ્યા. અર્જુનનું એ ગાંધી કામ થઈ નહોતું લાગ્યું. એ સમય પૂરો થઈ ગયો હતો. એટલે આપણે પણ સમય પૂરો થવાયો હોય સમય બળવાન નહીં મનુષ્ય બળવાન
કાબે અર્જુન રૂપિયા, કોઈ તનુ સોઈ પાન.